22મી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવી રહ્યો છે. આખા દેશ માટે આ ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગના વેપારી સિદ્ધાર્થ દોશી એક અનોખી યાત્રા પર નીકળ્યા છે. એમનો રથ પરંપરાગત પાલખી કે પછી આધુનિક કાર નહીં, પરંતુ એમની જેગવાર કાર છે. અને આ જે જેગવાર કાર છે એમને ભક્તિના તેજસ્વી પ્રતીકમાં પરિવર્તિત કરી નાખ્યો છે. દેશભક્તિ અને ધાર્મિક ઉત્સાહના જીવંત પ્રદર્શન માટે જાણીતા દોશીએ પોતાની પ્રિય કારને ભગવા રંગમાં રંગી નાખી છે. બાજુઓને શણગારવી છે. ભગવાન રામની મહાકાવ્ય રામાયણના દ્રશ્ય દર્શાવતા જટિલ ભીતચિત્રો જોવા મળે છે. પૈડા પરનું એક મંદિર, આ કાર આઇકોનિક રામ દરબાર, હનુમાનની અવિરત ભક્તિ અને અયોધ્યાની વિજય વાપસીને પ્રદર્શિત કરે છે. સિદ્ધાર્થ દોશીની આસ્થા આ પહેલીવાર નથી આવી. આની પહેલા પણ કલાત્મક અભિવ્યક્તિ એમણે દર્શાવી છે. એ સમયે G20 સમિટ અને ભારતનું ચંદ્રયાન મિશન છે એની ઉજવણી માટે પોતાની જેગવાર કાર છે એને પેન્ટ કરાવી ચૂક્યા છે. પરંતુ રામ મંદિર પવિત્રતા એમના માટે વિશેષ મહત્વ ધરાવે છે અને એટલા માટે એમણે નક્કી કર્યું છે કે આ ઐતિહાસિક ક્ષણને એ સેલિબ્રેટ કરવા માંગે છે. એમની અંદરની જે શ્રદ્ધા છે એ ગુંજી ઉઠે અને બીજાઓમાં પણ આનંદ ફેલાવે, એવા હેતુથી એમણે આ પ્રયત્ન કર્યો છે. દોશી સુરતથી અયોધ્યા સુધી માત્ર એક ડ્રાઈવ કરીને નથી જઈ રહ્યા, પણ એ 1400 કિલોમીટરના માર્ગ દરમિયાન જેટલા પણ ગામો આવે છે, ત્યાંના મંદિરો આવે છે, એની મુલાકાત લઈને એ પહોંચ્યા છે. લોકો પાસેથી આશીર્વાદ લે છે અને જણાવે છે કે આ માત્ર એક મંદિર સુધી પહોંચવાની વાત નથી, પણ શ્રદ્ધા અને એકતાનો સંદેશો ફેલાવવા માટે એ આ પ્રયત્ન કરી રહ્યા છે. અને જેના ભાગરૂપે જ 22મી જાન્યુઆરી જ્યારે રામલલ્લાનું, આપણે શ્રી રામ ભગવાનનું મંદિર, એની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે એમનો આ જે સંકલ્પ છે એ સિદ્ધ થશે.